નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। બહારથી શાકભાજી ખરીદી ઘરે આવી ચોખ્ખા કરી અને ગરમ પાણીમાં અચૂક એને ધોજો, કારણ સુરતના પાંડેસરા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે। લારી ધારક રોડ પર રહેલા ગંદા પાણીમાં શાકભાજી ધોતા નજરે પડી રહ્યો છે। ગંદા પાણીમાં શાકભાજી ધોઈ લોકોને વેચવામાં આવી રહ્યું છે। પાંડેસરાના આવિર્ભાવ સોસાયટી 2 માં રોડ પર ભરાયેલ વરસાદના ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। ગંદા પાણીવાળું શાકભાજી વેચી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે સુરતથી। કીર્તેશ, આ વિડીયો જે છે એ ક્યારનો છે, તેની કોઈ પુષ્ટિ થઈ શકી છે? બિલકુલ પંકજ, આ વિડીયો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટી નજીકનો હોવાનું કહેવામાં આવે છે કે જ્યાં એક શાકભાજી વાળો રોડ પર રહેલા ગંદા પાણીમાં શાકભાજી સાફ કરતો હોય તેવો ઘટના સામે આવી છે। જો કે સ્થાનિક કોઈ રસ્તે ચાલતા વ્યક્તિએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। જો કે વિડીયો આવતાની સાથે જ હવે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે, પણ ચોક્કસ લોકો જ્યારે શાકભાજી બહારથી લાવતા હોય છે અને તે શાકભાજી ઘરે લાવીને ધોતા હોય છે તેમના માટે ખાસ આ કિસ્સો મહત્વનો છે, કારણ કે જે પ્રકારે શાકભાજી વાળા ગંદા પાણીમાં સાફ કરીને શાકભાજી આપે છે એટલે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ આવી રહ્યું છે। વિડીયો વાયરલ થતાની સાથે જ હવે આરોગ્ય વિભાગે આ વિડીયોની પુષ્ટિ સાથે આ વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો લારી ધારક ગંદા પાણીમાં શાકભાજી ધોઈ રહ્યો છે, તમે પણ જોઈ શકો છો। અને હવે વાત અષાઢમાં અનરાધારની। સૌથી પહેલા અહેવાલ આવી રહ્યા છે દ્વારકાથી। દ્વારકામાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। કલ્યાણપુર પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તો ખંભાળિયા પંથકમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકા જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે। કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તાલુકાના ગ્રામીણ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો છે। ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાળથર, લાલુકા, હંજડાપર સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે તેમાં વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરો તરબોળ બન્યા છે। કલ્યાણપુર પંથકના હરિપર સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં વરસાદથી ખેતરોમાં નદી જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। દ્વારકા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના 56 સીડી અને ગોમતી ઘાટના પગથિયા પરથી વરસાદી પાણીનો આહલાદક નજારો વહેતો જોવા મળે છે। દ્વારકાના ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા। ભાણવડ પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। સારા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે। સતત અને અવિરત વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં નદી, નાળા, તળાવોમાં નવા નીરની આવક થઈ રહી છે। તો દ્વારકામાં સવારથી ધોધમાર વરસાદી માહોલ। 4 કલાકમાં 4 ઇંચ વરસાદ દ્વારકામાં ખાબક્યો છે। દ્વારકા જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ છે। સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે વરસાદી પાણી ભરાઈ ગયા। તોતાતરી મઠમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હવે હાલાકી પડવાનું શરૂ થઈ ગયું છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા રસ્તાઓ જળમગ્ન દેખાઈ રહ્યા છે। દ્વારકાના જે મુખ્ય રસ્તાઓ છે તે જળમગ્ન બન્યા છે। ઠેર ઠેર પાણી ભરાવાના કારણે લોકોના હાલ અહીંયા બેહાલ થવા લાગ્યા છે। હવે આગળ વધીએ, વાત કરીએ ધોધમાર વરસાદને પગલે દ્વારકાની આ બીજી તસવીર પણ આવી રહી છે જે મુખ્ય માર્કેટની છે। દ્વારકાના ઘણા તાલુકામાં મુશળધાર વરસાદ છે। કલ્યાણપુરથી આવી રહી છે આ તસવીર જોઈ શકો છો। 3 ઇંચ વરસાદ અહીંયા ખાબક્યો છે અને ત્યારબાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। બાકોડી, લાભા, ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ। ભોગાત સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો। ગામના બજારોમાં ધસમસતા પાણીના પ્રવાહ વહેતા જોઈ શકાય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, જે કલ્યાણપુરની અંદર દેખાઈ રહ્યું છે કે મુખ્ય બજાર છે ત્યાંના તમામ રસ્તાઓ તરબોળ બન્યા છે, હાલ શું અપડેટ? જી પંકજ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા બાદ કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। કલ્યાણપુર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં કલ્યાણપુર તાલુકાના બાકોડી, લાંબા, ભાટિયા, ભોગાટ સહિતના જે આ ગ્રામ્ય વિસ્તાર છે તેમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા જે ગામની સ્થાનિક નદીઓ તેમજ ગામની બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે વાત કરીએ તો ધોધમાર વરસાદના કારણે આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેના નદી નાળામાં પણ પાણીના પૂર વહેતા થયા હતા અને નદી નાળામાં પણ નવા નીર આવ્યા હતા। ત્યારે વાત કરીએ તો
દ્વારકા શહેરમાં અત્યાર સુધીમાં 4.25 ઇંચ જેટલો વરસાદ નોંધાતા દ્વારકાની તમામ બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા અને દ્વારકામાં આવેલ સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ સુધીના જે માર્ગ છે તે માર્ગમાં પણ પાણી ભરાયા હતા. જી આભાર મુકુંદ માહિતી આપવા માટે. તો દ્વારકાથી આ બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો. સારો વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેડૂત વર્ગ રાજીનો રેડ થયો છે. હવે વાત રાજકોટની. રાજકોટમાં વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. તસવીરો વેણુ 2 ડેમની છે. ઉપલેટાના ગધેથળ ગામ પાસે આ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસના વરસાદથી 1428 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઓવરફ્લો થતાં 2 દરવાજા 1 ફૂટ ખોલાયા. ડેમ આસપાસના ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપલેટા શહેર અને 12 ગામોને પીવાનું પાણી મળ્યું અને સિંચાઈનું પાણી પણ હવે અહીંથી મળવાનું છે. તો આ નવસારીની તસવીર પણ આપણે બતાવીએ. નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સારા વરસાદના કારણે જૂજ અને કેલિયા ડેમમાં પાણીની આવક વધી છે. ચોમાસાની શરૂઆતમાં જ જૂજ ડેમ 58% વધુ અને ખરેરા નદી ઉપરનો કેલિયા ડેમ 60% વધુ ભરાઈ પણ ગયો છે. જૂજ અને કેલિયામાં પાણીની આવક વધવાના કારણે ખેડૂતોને હવે રાહત થશે. બંને ડેમમાંથી વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતોને આખા વર્ષ માટેનું પીવાનું અને ખેતી માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. હવે વાત ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જિલ્લામાં અનેક જગ્યાએ પહાડો પરથી ઝરણા વહેતા જોવા મળે છે. વઘઈ અને આહવામાં એક ધારો વરસાદ, સાપુતારામાં ઝરમર વરસાદથી વાતાવરણ આહલાદક બની ગયું છે. હવે સુરેન્દ્રનગરની આ તસવીર પણ આવી રહી છે. વઢવાણના વસ્તડી ગામે ભોગાવો નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. હાઈવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જવાથી નદીમાં ડાયવર્ઝન બનાવ્યું હતું. સાયલા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક વધતા આ ડાયવર્ઝન હતું જે હવે ધોવાઈ ગયું છે. આ ડાયવર્ઝન ધોવાઈ જતા વસ્તડી, ચૂડા સહિતના 10થી વધારે ગામના લોકોને હાલાકી પડી રહી છે. હાઈવે સુધી જવા માટે અંદાજે 5 કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી છે. તો બનાસકાંઠાથી આ તસવીર આવી રહી છે જેમાં પાણીયારી ધોધમાં ડૂબતા એક યુવકનો વિડીયો સામે આવ્યો. મિત્રો સાથે નહાવા પડેલો યુવક ડૂબ્યો હતો. યુવકને તેના મિત્રો અને સ્થાનિકોએ બચાવીને બહાર કાઢ્યો. યુવકને સારવાર માટે ખસેડાયો છે. વિડીયો વાયરલ થતાં મામલતદારનું જાહેરનામું. ધોધ નજીક ન જવા માટે લોકોને સૂચના અપાઈ છે. હવે કચ્છના નખત્રાણાથી એક તસવીર આવી રહી છે. આપ તમે જોઈ શકો છો જ્યાં નાની ખોંભડીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાઈ ગઈ. મેકણ સરોવરના ઓગનમાં પ્રવાહમાં આ ગાયો તણાઈ. અંદાજિત 10 થી 15 જેટલી ગાયો હતી જે આ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. પશુપાલકને અહીંયા નુકસાન તો વેઠવાનો વારો આવ્યો જ. ચરણિયા માટે સીમમાં ગયેલ આ ગાયો ગામમાં આવતી વખતે પ્રવાહમાં તણાતી જોવા મળી. બનાસકાંઠામાં જિલ્લા સહિત ઉપરવાસમાં પણ વરસાદ છે. એટલે કે રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને રાજસ્થાનમાં પડેલ ભારે વરસાદને પગલે ધાનેરાની રેલ નદી 2 કાંઠે વહેતી થઈ હતી. રેલ નદીનું પાણી ધાનેરા તરફ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. થરાદના પાવડાસણ ગામે રેલ નદીનું પાણી પસાર થતા ખેતરો સહિત રસ્તાઓમાં મોટું નુકસાન થયું. નદીનું પાણી રસ્તા પર થઈ પસાર થતા રસ્તો બંધ થઈ ગયો, જેને લઈને 20 ગામના લોકોને અસર થઈ રહી છે. પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા બાજરી અને મગફળીના પાક ધોવાઈ ગયા. નદીનું પાણી રસ્તા પર ફરી વળતા 2 દિવસથી રસ્તાઓ પણ તૂટેલી હાલતમાં હતા. તેના કારણે રસ્તાઓ પરથી અવરજવર બંધ થઈ ગઈ. સ્થાનિકોએ વહીવટી તંત્રને રસ્તા ચાલુ કરવાની બાબતે રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા તૂટેલા રોડની કામગીરી શરૂ કરવામાં આવી. જામનગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે જનતાનો આક્રોશ જોવા મળ્યો. ચક્કાજામ કરવામાં આવ્યું. કનસુમરા નજીક હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. કનસુમરા પાટિયા સામે મયુર A1 અને માધવબાગ 5 નામની સોસાયટીના રહેવાસીઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો. સ્થાનિકોની રજૂઆત હતી કે છેલ્લા 2 વર્ષથી રસ્તા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવ્યું. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે કોઈ પણ વાહન અંદર આવી શકતું નથી. સ્કૂલ વેન, દૂધવાળા, એમ્બ્યુલન્સ પણ અંદર ન આવી શકતા રહીશો મુશ્કેલીમાં મુકાય છે.
છે અત્યારે કણસમરાની 2-4 વર્ષથી આ પાણી ભરાવાનો અમારો મયુરેવનીના ગેટ પાસે પ્રશ્ન હતો, તો દર વખતે અમે રજૂઆત કરતા હતા, એમ છતાં કોઈ બી નિર્ણય આવતો નહોતો. એટલે 2:30 વાગ્યાથી આ બધીને નાના છોકરા છે એમ છતાં અહીંયા બેઠ્યું છે. હજી કોઈ રસોઈ નથી બનાવી, કોઈ જમ્યા નથી. તકલીફ પડે છે કે કોઈ નીકળી નથી શકતું, દૂધવાળા નથી આવતા, શાકભાજીવાળા નથી આવતા. અત્યારે એટલે બધું આ ગુસ્સો ઠાલવી અને આજે અમે ચકાજામ કર્યો છે. હવે અન્ય સમાચારો પર નજર કરી. રાજકોટમાં મહિકા ગામે ડ્રીમલેન્ડ શાળા વિવાદમાં આવી છે. અહીંયા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો, હોમવર્ક અધૂરું રાખતા માર માર્યો. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. તો રાજકોટમાં મહિકા ગામે ડ્રીમલેન્ડ શાળા વિવાદમાં આવી. શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો, હોમવર્ક અધૂરું રાખતા માર મારવામાં આવ્યો. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આંખ ઉઘાડનારો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. કોલેજમાં પ્રવેશ મેળવો તો યુનિવર્સિટી કોલેજ ચેક જરૂર કરી લેજો. નકલી કોલેજ, નકલી સર્ટિફિકેટનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. પાટણ HNGUના દસ્તાવેજોની ચકાસણીમાં ખુલાસો થયો છે. વેબસાઇટ પર નકલી કોલેજ ઊભી કરી દેવાઈ. નકલી કોલેજમાં BBA MBAનો અભ્યાસ કરી અને સર્ટિફિકેટ પણ આપી દેવાયા. નકલી કોલેજ અને નકલી સર્ટી આપી છાત્રો સાથે ઠગાઈ કરાઈ. વડોદરામાં પંચજન્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની કોલેજ ઓનલાઈન બતાવી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી. ઓનલાઈન પરીક્ષા લઈ યુનિવર્સિટીના નકલી સર્ટિફિકેટ આપી દીધા. નવસારીની વિદ્યાર્થીની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પાટણની યુનિવર્સિટીમાં આવી હતી, જ્યાં ચેકિંગમાં આ પ્રકારના રેકોર્ડમાં સામે આવ્યું કે આવી કોઈ સંલગ્ન કોલેજ છે જ નહીં. વિદ્યાર્થીનીને તેજસ મજમુદાર નામના ખાનગી શખ્સ પાસેથી નકલી ડોક્યુમેન્ટ અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવ્યા હતા. આ ડોક્યુમેન્ટના આધારે હવે યુનિવર્સિટીએ B ડિવિઝન પોલીસમાં પણ અરજી આપી છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન PT જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલાયા છે. 2 દિવસ અગાઉ કારખાનેદારે ફરિયાદ કરી હતી. જાનથી મારી નાખવાની ધમકીની આ ફરિયાદ હતી. PT જાડેજા સામે પાસા હેઠળ કાર્યવાહી થતા ક્ષત્રિય સમાજના લોકો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા, જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં મુખ્ય ચહેરા તરીકે જાણીતા થયા હતા PT જાડેજા. પોલીસ કાર્યવાહી સામે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા બોલ્યા. તેમણે કહ્યું કે જે પ્રક્રિયા થઈ રહી છે તે ગેરવ્યાજબી છે. સામાન્ય ગુનામાં પાસા હેઠળની કાર્યવાહી થઈ. જે પણ થયું છે તે આંદોલનના કારણે છે. PT જાડેજાના વકીલ બોલ્યા છે કે જે થયું છે તે પ્રી પ્લાન પ્રમાણે થયું છે. જે ગુનામાં આગોતરા જામીન મળી ચૂક્યા છે તેનો સંદર્ભ આપીને પાસા કરાયા છે. દાહોદમાં અમદાવાદ હાઈવે પર RTO ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો. હાઈવે ઉપર ટ્રક ચાલકને રોકી અને માર માર્યાનો વિડીયો વાયરલ થયો. દાહોદના RTO ઇન્સ્પેક્ટર VK પરમારે ટ્રક ચાલકને ઢોર માર માર્યો. દેવગઢ બારિયાના અસાયડી નજીક RTO ઓફિસરની આ દાદાગીરી જોવા મળી. એક રાહદારીએ ટ્રક ડ્રાઈવરને માર મારતો વિડીયો વાયરલ કર્યો. બીજી તરફ દાહોદ RTO ઇન્સ્પેક્ટરે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. RTO ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે ટ્રક ચાલકે ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ બેરિકેડ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો. महीना में 3 बार निकलते हैं। यानी कि 3000 रुपये देते हो? हाँ 3000 देते हैं जी। तो इस बार क्यों मारा? जी आपके मारा तो मिला नहीं, एकदम आया था, पता नहीं किधर से आया, तुरंत टिपाई गेला मेरा गाड़ी का गया, मेरा टायर पड़ गया, उधर उतार के जब मारा था उसने नहीं इंट्री की बात करी। मैं इंट्री की बात करता, मैं इंट्री भी देता उसके लिए। मैंने सर बोला था, मैंने सर इंट्री ले लो, कोई दिक्कत नहीं, मारपीट मत करो। मैंने उसके आगे हाथ भी जोड़ा था, उसने जब भी नहीं माना। 1000 भी लेता है, 10,000 भी लेता है, 5,000 भी लेता है, 20,000 में भी छोड़ता है। ऐसा ना मेवाती की गाड़ी देखते रखते हैं, इसने टायर फाड़ा, गिड़ पड़ी गिड़ी है, इसने पत्थर मारा था साइड में, तो मेरे यहाँ पे लगा। રાજ્યમાં તોફાની તત્વો બેફામ બન્યા છે. ક્યાંક ચોર અને લૂંટની મારામારી તો ક્યાંક રૂવાડા ઊભા કરતા મોતના CCTV. એવામાં રફતારનો કહેર. રાજ્યમાં આવી અનેક ઘટનાઓ છેલ્લા 3-4 દિવસમાં બની, જેને જોઈને આપ ચોંકી જશો. જુઓ ત્રીજી આંખમાં કેદ હચમચાવી દેનારી આ તસવીરો. મોતને આમંત્રણ આપતો ટ્રક. પહેલા દ્રશ્ય જુઓ ને પછી નક્કી કરો કે અહીં થઈ શું રહ્યું છે. કચ્છમાં ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો.
મુન્દ્રાના છસરાથી મોખા વચ્ચે કન્ટેનર પલટી મારી ગયું, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો. ડ્રાઈવરને માથાના ભાગે ઈજા પહોંચી. જો કે આમાં વાંક પણ આ ટ્રક ચાલકનો જ હતો, જેણે 8 કિલોમીટર સુધી બેફામ ગાડી ચલાવીને અંતમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ. અંજારથી મુન્દ્રા જતી વખતે હાઈવે પર લોકોના જીવ તાળવે ચોંટ્યા. ટ્રકની પાછળ આવતી કારમાં સવાર લોકોએ આ વિડીયો તેમના કેમેરામાં કેદ કર્યો. રસ્તા પર જોઈને ચાલજો. અમદાવાદના સરદારનગરમાં ભયંકર અકસ્માત સર્જાયો. રાતનો સમય હતો જ્યારે રસ્તા પર વાહનોની સતત અવરજવર હતી. એવા સમયે જ એક રાહદારીને તેની ભૂલ ભારે પડી. એક તરફ રસ્તો જોઈને ક્રોસ કરવા જતા હતા અને આગળ જેવા વધ્યા, પાછળથી આવતી બાઇકે તેમને ઉડાવી દીધા. રાહદારીને ઉડાવ્યા બાદ બાઇક ચાલક ખુદ બાઇક સાથે નીચે પટકાયો. અકસ્માત બાદ આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા. અકસ્માતમાં રાહદારીને સામાન્ય ઈજા પહોંચી. અમદાવાદમાં હિટ એન્ડ રન. રસ્તે નીકળો તો જરા ધ્યાનથી, પોતાનો અને બીજાનો જીવ જરા બચાવીને વાહન હંકારજો, નહીતર લેવાના દેવામાં પડી જશો. તે તો અલગ, ઉપરથી જીવ ગુમાવવો પડશે. જુઓ અમદાવાદના હચમચાવતા સીસીટીવી. જ્યાંના શાહીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું. બન્યું એવું કે રોજની માફક કાર રસ્તા પર ટ્રાફિક હતો, જ્યાં એક બાઇક ચાલક ડાબી બાજુ વળાંક લે છે, તેવામાં એક કારવાળો પણ ત્યાં જ વળાંક લે છે. જો કે આ સમયે કાર ચાલકની સ્પીડ વધુ હોવાથી તે બાઇક ચાલકને જોયા વિના જ તેને ઉડાડીને જતો રહે છે. બાઇક ચાલક ગંભીર રીતે નીચે પટકાય છે. જો કે કાર ચાલક ત્યાં ઊભો નથી રહેતો અને ત્યાંથી જતો રહે છે. જોવા જેવી વાત તો એ હતી કે આ કાર ચાલક બીજું કોઈ નહીં, દિગ્વિજયસિંહ નામનો પોલીસ કોન્સ્ટેબલ હતો, જેણે આ અકસ્માત સર્જ્યો. બાદમાં આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ. ટ્રક નીચે કૂદીને આપઘાત. આ દ્રશ્યો આપના રૂવાડા ઊભા કરી દેશે. આપને વિચારતા કરી દેશે કે આખરે કેમ આવું કર્યું. લોકો જીવવા માટે કેટલીય બાધા અને માનતા રાખતા હોય છે, ત્યાં આ યુવકે મોતને વાલું કેમ કર્યું? અમદાવાદના ઓઢવમાં એક યુવાને ટ્રક નીચે કૂદીને આપઘાત કર્યો. નિકોલ પામ હોટેલ પાસે યુવકે ટ્રક નીચે ઝંપલાવ્યું, જ્યાં તેનું મોત થયું. પહેલા તો યુવક ટ્રક ચાલુ થવાની રાહ જુએ છે, ત્યાં ઊભો રહે છે અને જેવો જ ટ્રક ચાલુ થાય છે, આગળ વધે છે કે તેવો જ તે ટ્રક નીચે કૂદીને સૂઈ જાય છે. ટ્રકના ભારે ભરખમ પૈડા તેના પર ફરી વળે છે અને યુવક મોતને ભેટે છે. બસ ડિવાઈડર કૂદી ગઈ. ભરૂચના ઝાડેશ્વર તવરા માર્ગ પર કંપનીના કર્મચારીઓને લેવા જતી ખાનગી બસને અકસ્માત નડ્યો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઈડર કૂદી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જૂની અદાવતમાં કાર ચડાવી દીધી. અમરેલી સિવિલમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી. 3 મિત્રો રાત્રે ચા પીવા માટે જતા હતા. તે સમયે જ એક કાર પૂરપાટ ઝડપે આવે છે. 3 મિત્રો પર ફરી વળે છે, જેમાંથી એક મિત્ર કૂદી જતા તેનો બચાવ થાય છે, જ્યારે કે 2ને ગંભીર ઈજા પહોંચે છે. જો કે કાર ચાલક અહીં જ ન અટક્યો. જેવો જ અકસ્માત થયો અને લોકો ઈજાગ્રસ્તોને બચાવવા માટે દોડી આવ્યા તો તેમના પર પણ તેણે કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો. જો કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા તપાસમાં સામે આવ્યું કે જૂની અદાવતમાં હત્યાનો પ્રયાસ થયો હતો. સાબરકુંડલામાં 2 દિવસ પહેલા મારામારીની ઘટનામાં બંદૂકના કારણે આ ઘટનાને અંજામ આપ્યો. વેપારી પર જીવલેણ હુમલો. રાજકોટના સરદારમાં ટાયરના વેપારી પર જીવલેણ હુમલો કરાયો. હાથમાં હથિયાર સાથે આવેલા યુવક અને તેના પિતાએ વેપારીને માર માર્યો. સરદારમાં ટાયરના વેપારીને ફડાકા ઝીંકી ખૂનની ધમકી આપી અને છરી લઈ મારવા દોડનાર માથાભારે પિતા પુત્રની ધરપકડ પણ કરાઈ. બન્યું એવું કે આરોપી પિતા પુત્ર તેમની કારમાં ટાયર નંખાવા આવ્યા હતા. તે સમયે કોઈ બાબતે બોલાચાલી થઈ. ઝઘડો કરી માર માર્યો. ઝઘડો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાળો ભાંડી કારને ધક્કો મારી કબ્રસ્તાન પાસે લઈ જઈને સળગાવી દીધી. ત્યારબાદ વેપારી મયુરભાઈએ બંને સામે આજીરેમ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી. ચોરોએ આંખ ફોડી નાખી. વલસાડના સરીગામની રમજાન નગરીમાં અડધી રાત્રે તસ્કરો ત્રાટક્યા. એક નહીં 4 થી 5 લૂંટારૂ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસ્યા. ચોરી કરી ફરાર થનાર તસ્કરોનો પ્રતિકાર કરનાર 2 લોકો પર જીવલેણ હુમલો કર્યો, જેમાં એકને ગંભીર ઈજા પહોંચી જ્યારે કે એકની આંખ ફોડી નાખી. આમ યુવકે જિંદગીભર આંખ ગુમાવવાનો વારો આવ્યો. જો કે લૂંટારૂ તો ત્યાંથી ફરાર થઈ ગયા. આ તસ્કર ટોળકી સીસીટીવીમાં કેદ. વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ.
બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત અંબાજીની. શનિવારે અંબાજીની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દફતર વિના શાળામાં જોવા મળ્યા, કારણ કે રાજ્ય સરકારના બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત શાળાએ શનિવારે દફતર લાવવાનું નહીં એવી સૂચના આપી હતી. ભાર વગરના ભણતરની પહેલ મુજબ શનિવારનો દિવસ બાળકો માટે આનંદમય અને શૈક્ષણિક રીતે ઉમંગભર્યો બનાવવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ યોગ, સંગીત, ચિત્રકલા, સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ ગતિવિધિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓએ મિત્રોની સાથે રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓની મજા માણી. બેગ નથી લેવાનું. આજે બેગ લિસ્ટ એટલે બધા મિત્રો સાથે યોગ, કસરતો, સ્વચ્છતા અભિયાન બધું ઘણું બધું સર આજે કરાવવાના છે. બધા મિત્રો સાથે આજે રમવાનું, બધા કાર્યો કરવાની ખૂબ મજા આવે છે. અમે બેગ લેવા વગર આવ્યા છે. અમને આચાર્ય સરે એમ કીધું હતું કે શનિવારે બેગ ને લઈને આવવાના. તો આજે શું કાર્યક્રમ કરશું? સંગીત કરશું, રમશું અને યોગા કરશું, એમ વગેરે વગેરે કરશું, કેમ કે અમારી ફ્રેન્ડો અમારી સાથે હોતી નથી. આજે પૂરા દિવસ દરમિયાન સ્વચ્છતા અભિયાન છે, સમૂહ કવાયત છે, યોગા છે, સંગીતને લગતી અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવશે. રવિવારે ઘણી વખત અથવા રજાના દિવસ દરમિયાન ઘણી વખત બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય છે, પણ તેમાં એમના મિત્રોનો અભાવ હોય છે. ઘરે મિત્રો એમને મળતા નથી. આજે શાળામાં તમામ મિત્રો સાથે મળી, બાળકો સાથે મળીને અલગ અલગ પ્રવૃત્તિઓ કરશે, જેથી એમના વચ્ચે એક મૈત્રીસભર વાતાવરણ પણ ઊભું થશે અને બાળકોમાં મૂલ્ય શિક્ષણનો સારો એવો ફેરફાર થશે. શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી. જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે આચાર્ય દ્વારા કરવામાં આવેલા અસભ્ય વર્તનનો વિડીયો વાયરલ થયો. પંચમહાલની નારુકોટ પ્રાથમિક શાળાના આચાર્યએ જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો. તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં રજાને લઈ શિક્ષિકા સાથે ખરાબ વર્તન કરીને અપશબ્દો બોલ્યા, જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો. સાથે જ ટીમની રચના કરી તપાસ શરૂ કરી. આચાર્ય રમણ પટેલ તેમની અશોભનીય વર્તણૂક બાદ રજા ઉપર ઉતરી જતા ડીપીઈઓએ નોટિસ આપી. જોકે જ્ઞાન સહાયક શિક્ષિકાનો કરાર પૂરો થતા હાલ શાળામાંથી છૂટા કરાયા છે. ગ્રામજનોએ આચાર્યની તાત્કાલિક અસરથી બદલી કરવા ઉગ્ર માંગ કરી. પહેલેથી જ પીન આવતા હતા, પણ અમે વચ્ચે બી રજૂઆત કરી હતી, પણ કોઈ અમારી કાર્યવાહી ના લીધી. પણ આ પેલા જે શિક્ષિકા બેન જોડે અનબનાવ ગાળો બોલ્યા, તેથી પછી અમે ઉગ્ર રજૂઆત કરીને વાત કરી કે આ રીતે થયું છે, તો પછી આ શિક્ષક અમારે જોતો નથી. આચાર્ય દ્વારા ડ્રિંકિંગ કરીને આવીને જેમ તેમ વર્તન કરેલું છે. ગામવાળાની એવી માગણી છે કે અમારે આ પ્રિન્સિપાલ અહીંયા જોઈતા નથી અને એમને વહેલામાં વહેલા તકે બેનને ન્યાય મળે એવી મારી માગણી છે. જે શિક્ષિકા જોડે ઘટના બની એ સાહેબે અપશબ્દ બોલ્યા, એના માટે અમે સરને અહીંયા અમારે સ્કૂલમાં જોતા નહીં, એ ટ્રાન્સફર કરી દો અહીંયાથી. ને અમારે એમના લીધે અમારા છોકરાનું ભણતર નીચલા સ્તર પર પહોંચી ગયું છે. જિલ્લા કક્ષાએથી તપાસ કમિટીની નિમણૂક કરી અને તપાસ સોંપેલી છે. તપાસ કમિટી રિપોર્ટ આવશે એટલે એમની સામે નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલ એ શિક્ષક ગેરહાજર છે, અનઅધિકૃત રીતે ગેરહાજર છે, તે બદલ પણ એમને નોટિસ પાઠવેલી છે. મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે ઓવરબ્રિજ પર સળિયા બહાર દેખાયા. દર વર્ષે ચોમાસા દરમિયાન ઓવરબ્રિજની આ જ પરિસ્થિતિ થાય છે અને સળિયા બહાર દેખાઈ આવે છે. તંત્ર ચોમાસા બાદ માત્ર થીગડા મારીને સંતોષ માની લે છે. વાહન ચાલકોએ યોગ્ય રીતે બ્રિજ રિપેર કરવાની માગણી કરી છે. એપીએમસીની બાજુમાં આવેલો હોવાથી અહીંથી મોટા વાહનોની અવરજવર વધારે થતી હોય છે. આ બ્રિજ જ્યારે બન્યો હશે ત્યારે કેવા લોકોએ બનાવ્યો હશે, કોન્ટ્રાક્ટર કેવા હશે કે જેમણે આવા રોડ બનાવ્યા કે તેના સળિયા દેખાવા લાગી જાય છે. આ ભ્રષ્ટાચારની ચાળી પણ ખાય છે. અત્યારથી ટૂંક સમયમાં ખિલારી ખુલી ગઈ છે બધી, અને અકસ્માત સર્જાવાની શક્યતાઓ ઘણી જ પડી જાય છે બધા. તો આનું નિરાકરણ લાવવા જ જરૂરી છે. એમ આ વારંવાર થીગડા મારવામાં આવે છે, થીગડા માર્યા વગર પેવર રોડ ફર્સ્ટ ક્લાસ બનાવી દો. એમ ઊંઝામાં થોડા દિવસ પહેલા જ જે મેન ઊંઝા હાઈવે પર જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેમાં ગાબડું પડતા તેનું સમારકામ હાલમાં ચાલુ છે. તો બીજી બાજુ ઊંઝા એપીએમસીની બાજુમાં આવેલ રેલવે ઓવરબ્રિજની પણ તમે સ્થિતિ જોઈ શકો છો. અહીંયા જે ખિલારી હોય છે તે હાલમાં જોઈ શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો ખિલારી બિલકુલ આ જે ખિલારી હોય છે એ જોઈ શકાય છે. આગળ પણ જે રસ્તો હોય છે તેમાં પણ જે ખિલારી હોય છે એટલે જોઈ શકાય છે. ઊંઝા એપીએમસી પણ આવેલું છે, એટલે કે અહીંયા જે વાહન વ્યવહાર હોય સતત ચાલતો હોય છે. અનેક મોટા મોટા વાહનો પસાર થતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા જ્યારે આ ખિલારી બહાર દેખાય છે ત્યારે દર ચોમાસામાં
ફક્ત થીગડા મારવાનું કામ કરવામાં આવે છે, પ્રોપર હોય છે તે કામગીરી કરવામાં નથી આવતું એવું સ્થાનિકો કહી રહ્યા છે. દર ચોમાસામાં પહેલા કે બીજા વરસાદ ત્યારબાદ જે ખિલારી હોય છે જોઈ શકાય છે, પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા ત્યાં થીગડા મારી દેવામાં આવે છે. લોકો હોય છે, વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, પ્રોપર જે હોય છે સમારકામ કરવામાં આવે, જેથી કરી વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો ના આવે. દીકરી માટે બિસ્કિટ લેવા નીકળેલા પિતાની લાશ બીજા દિવસે પાણીની પરબ પાસે મળી આવી. ખૂબ જ આઘાતજનક અને અનેક રહસ્યો ઊભા કરનારી આ ઘટનાએ પોલીસ સમક્ષ એક બ્લાઇન્ડ કેસ ઊભો કરી દીધો કે જેનો ઉકેલ લાવવા પોલીસ મથી રહી છે કે આખરે એ મૃત વ્યક્તિ સાથે થયું શું. ઘર બહાર મૂક્યા કદમ અને મોતનો ભેટો થયો. ઉમંગ દંતાણી એ યુવક કે જે પોતાની પુત્રી માટે બિસ્કિટ લેવા નીકળ્યો અને મોતને ભેટ્યો. વાત જરૂર અજુગતી લાગે, પરંતુ ચોંકાવનારી અને એવી રહસ્યમય છે કે ના ફક્ત પરિવારજનો પરંતુ પોલીસ પણ વિચારતી થઈ ગઈ છે કે ઘર બહાર બિસ્કિટ લેવા નીકળેલા ઉમંગ દંતાણીનું મોત કેવી રીતે થયું. અમદાવાદના સરસપુરમાં આવેલ શારદાબેન હોસ્પિટલ પાસે આવેલ દેવી પૂજકવાસમાં રહેતો ઉમંગ દંતાણી મોડી રાત્રે પરિવાર સાથે ઘરે હાજર હતો. એ દરમિયાન રાત્રિના સમયે તે તેની પુત્રી માટે બિસ્કિટ લેવા ઘરની બહાર નીકળ્યો, પરંતુ મોડી રાત થઈ છતાં ઉમંગ ઘરે પરત ન ફર્યો કે તેની પત્ની પણ ચિંતામાં પડી. પાડોશીઓને પૂછ્યું, પરિચિતોને પૂછ્યું, પરંતુ ઉમંગની ક્યાંય ખબર ન મળી કે રાતના 1 વાગ્યા પછી અચાનક તેને એક ખબર મળી, જેનાથી પત્નીને પહોંચ્યો ધ્રાસકો. કાલ રાત્રે જ્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ તેઓની પુત્રી રડતી હોય, એ પુત્રીને માટે બિસ્કિટ લેવા માટે એમના પતિ જે ઉમંગભાઈ છે મરણ જનાર, એ તો વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.